નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। મારું નામ સતીશભાઈ ડાયાભાઈ પટેલ, અમીન PJKP વિદ્યાર્થી ભવન। હાલમાં હું પ્રમુખ છું અહીંયા, અને આ સંસ્થા આજે સારા કામ કરી રહી છે। આ સંસ્થાની અત્યારની કેપેસિટી 1700 છોકરાઓની છે, અને અત્યાર સુધી આ 90 વર્ષની અંદર 40,000 બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા રહેવાની સુવિધાઓ સતત મેળવેલી છે, અને આજે રહે બી છે। અહીંયા રહેવાના જે ચાર્જિસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે, જેની અંદર એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા રહેવા સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ, અને એના આ એક વર્ષના લગભગ એર કન્ડિશન રૂમ સાથે 90,000 રૂપિયા જેટલો ચાર્જ થતો હોય છે। નામ રમેશભાઈ મેઘજીભાઈ પટેલ, મેઘમણી પરિવાર। હું અહીંયા ટ્રસ્ટી છું। વિઝન 2020 અમારું જે વિઝન હતું એ અમારું પૂર્ણ થયું છે, અને આવતીકાલે રથયાત્રાના દિવસે, પવિત્ર દિવસે જે પ્રસંગ અમારો રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ, આપણા લાડીલા ગૃહમંત્રી શ્રી અને આપણા લાડીલા CM સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે। એમના હસ્તે લોકાર્પણ રાખવામાં આવેલ છે। આ બે નવા બ્લોક અમારા નવા ભવન છે, એમાં 1000 છોકરાઓ અને છોકરીઓ ટોટલ રહેશે, અને જે અમારું જૂનું ભવન છે એમાં 700 છોકરીઓની કેપેસિટી છે। ખાસ કરીને કેવા પ્રકારની સુવિધા આપણે અહીંયા પૂરી પાડવાના છે? અહીંયા દીકરા અને દીકરીઓ જે અમારા રહે છે એમને સંપૂર્ણ સુવિધા, એર કન્ડિશન રૂમ આપીએ છીએ અમે, અને આખા વર્ષની જે અમારા સતીશભાઈ પ્રમુખશ્રીએ કહ્યું એ પ્રમાણે 90,000 રૂપિયા ફી લેવામાં આવે છે, અને એમને સંપૂર્ણ ફેસિલિટી અમે આપીએ છીએ।